હેલો મિત્રો, કેમ છો? મારું નામ છે એન.વાય. ધામેસા અને આજનો આપણો લેક્ચર છે ફાયર ફાઇટિંગ ઇક્વિપમેન્ટ. પાછલા વિડીયોમાં આપણે જોઈ ગયા કે આગ એટલે શું, તે કેટલા પ્રકારની હોય છે અને તે કેવી કેવી રીતે લાગી શકે છે. આ ચેપ્ટરમાં આપણે જોઈશું કે ફાયર જોડે એટલે કે આગ લાગે તો તેને કાબુ કરવાના કયા કયા અલગ અલગ પ્રકારના ઇક્વિપમેન્ટ્સ છે અને એને કેવી રીતે કાબુ કરી શકાય છે. તો ચલો શરૂ કરીએ. કોમર્શિયલ એકમોમાં આગ લાગવી એ સૌથી સામાન્ય અને ગંભીર જોખમ છે. મોટાભાગની આગ ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટને કારણે લાગતી હોય છે. તો આ પ્રકારના જોખમને ટાળવા કામદારોને આગ બુઝાવવા અથવા તો કાબુ કરવા માટેની યોગ્ય અને પદ્ધતિસરની તાલીમ આપવામાં આવે છે. આ માટે અલગ અલગ પ્રકારના મટીરિયલનો ઉપયોગ થાય છે, જેમ કે રેતી છે, પાણી છે, વગેરે વગેરે. આ બધાને આપણે ફાયર ફાઇટિંગ એજન્ટ તરીકે ઓળખીએ છીએ. આ બધાને આપણે ફાયર ફાઇટિંગ એજન્ટ તરીકે ઓળખીએ છીએ. આ ફાયર ફાઇટિંગ એજન્ટ અલગ અલગ પ્રકારના હોય છે, જેમાં સૌથી પહેલું આવે છે પાણી, જે આપણે સૌથી વધારે વપરાતું મટીરિયલ છે. બીજું આવે છે રેતી. પેટ્રોલ પંપમાં આપણે જોયું હશે કે કેટલાક લાલ રંગના ડબ્બા આવી રીતે આમ એક સ્ટેન્ડ હોય છે અને સ્ટેન્ડની ઉપર લાલ રંગના ડબ્બા ભરેલા પડ્યા હોય છે. આ લાલ રંગના ડબ્બામાં હકીકતમાં રેતી હોય છે. એટલે રેતી પણ એક ફાયર ફાઇટિંગ એજન્ટ છે, જે આગ બુઝાવવાનું કામ કરે છે. બીજું છે ફાયર કિટ. ફાયર કિટની અંદર 1 લીટરનો નાનો એવો બાટલો હોય છે કે ફાયર એક્સટિંગ્યુશર હોય છે, એને ફાયર કિટ કહે છે. બીજું છે ફાયર બ્લેન્કેટ, એટલે કે ખાસ પ્રકારના ધાબળા. આ ધાબળાનો ઉપયોગ આગ લાગેલ વ્યક્તિને તેની ઉપર ઓઢાડી દેવામાં આવે તો તેવા સંજોગોમાં આગને બુઝાવી શકાય છે. અથવા તો આ ધાબળો ઓઢીને બહાર નીકળવામાં આવે તો આગની વચ્ચેથી પસાર થતી વખતે પણ અમુક હદ સુધી આપણને રક્ષણ મળે છે. અને છેલ્લું છે ફાયર એક્સટિંગ્યુશર. આ સૌથી વધારે વપરાતું ઇક્વિપમેન્ટ છે અને ફાયર ફાઇટિંગ એજન્ટ છે. આની અંદર ઘણા બધા અલગ અલગ પ્રકારના ફાયર ફાઇટિંગ એજન્ટ્સ વપરાતા હોય છે. આપણે જોઈએ તો કે પાણી ક્યારે કામ લાગે, તો નાના પાયે લાગેલી ક્લાસ એ પ્રકારની આગ ઓલવવા માટે. એટલે કે લાકડું છે, કાગળ છે કે પછી કપડું છે, આની ઉપર જે આગ લાગે તો તેનો આવા પ્રકારની ક્લાસ એ પ્રકારની આગ જો નાના પાયે લાગેલી હોય ખાસ કરીને, તો આવી આગને કાબુ કરવા માટે પાણીનો ઉપયોગ થતો હોય છે. બીજું છે રેતી. તો નાના પાયે લાગેલી ક્લાસ એ અને ક્લાસ બી પ્રકારની આગ ઓલવવા માટે થાય છે. ત્યારબાદ જોઈએ ફાયર કિટ. તો નાના પાયે લાગેલી ડોમેસ્ટિક આગને ઓલવવા માટે થાય છે. બહુ મોટી આગને ઓલવી શકાતી નથી. ફાયર બ્લેન્કેટ. તો નાની આગ ઓલવવા અને આગની સામે રક્ષણ મેળવવા કે આગનો ભોગ બનેલ વ્યક્તિને રક્ષણ આપવા માટે આ ફાયર બ્લેન્કેટનો ઉપયોગ કરવામાં આવે છે. એની સાઈઝ નાની અને વજનમાં હળવા હોય છે, એટલે તેને કેરી કરવા એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા બહુ સહેલા હોય છે. ત્યારબાદ આપણે જોઈએ તો ફાયર એક્સટિંગ્યુશર. મોટા પાયા પર લાગેલી આગ. અત્યાર સુધી ફક્ત નાના પાયા પર લાગેલી આગને આપણે વાત કરતા હતા. હવે આપણે વાત કરીએ છીએ ફાયર એક્સટિંગ્યુશરમાં મોટા પાયા પર લાગેલી આગ, તેમજ ઔદ્યોગિક આગને ઓલવવા માટે અથવા તો પછી કાબુ કરવા માટે. ખાસ પ્રકારના સિલિન્ડરમાં વિવિધ ફાયર ફાઇટિંગ એજન્ટ ભરીને બનાવવામાં આવે છે. આ એક ટિપિકલ ફાયર એક્સટિંગ્યુશર છે, જેનું બહારની બોડી માઇલ્ડ સ્ટીલની બનેલી હોય છે. તેની ઉપર એક પ્રેશર ગેજ હોય છે, એક હેન્ડલ હોય છે કે જે કેરી કરવા માટે તથા લીવરને એટલે કે પ્લન્જરને દબાવવા માટે કામ કરે છે. એક પાઇપ, જેને હોઝ કહે છે, તો હોઝનું કનેક્શન હોય છે આની જોડે. એનો આઉટલેટ છે, આ આઉટલેટમાંથી હોઝનું કનેક્શન હોય છે અને તેના છેડે એક નોઝલ હોય છે કે જેમાંથી પ્રેશર સાથે ફાયર ફાઇટિંગ એજન્ટ બહાર નીકળી શકે. અહીં રહેલો ડાયલ તે અંદર રહેલા ગેસની પ્રેશર બતાવે છે, આ પ્રેશર ગેજ. જો આ પ્રેશર ગેજ લીલામાં હોય તેનો અર્થ એ છે કે ફાયર ફાઇટિંગ એજન્ટ અને ફાયર એક્સટિંગ્યુશર વ્યવસ્થિત રીતે કામ કરશે.
પરંતુ જો તે લીલામાંથી હટીને પીળા કે લાલમાં જતો રહ્યો તો તેનો અર્થ એ છે કે અંદરનું પ્રેશર એટલું ઓછું છે કે આપેલું ફાયર એક્સટિંગ્યુશર વ્યવસ્થિત કામ કરી શકશે નહીં. હવે આપણે જોઈશું ફાયર એક્સટિંગ્યુશર કેવી રીતે કામ કરે છે. પણ સૌથી પહેલા તેની અંદરની રચના જોઈએ. અંદરની રચનાની અંદર એક કેપ્સ્યુલ ભરેલી હોય છે કે જેની અંદર ગેસ અથવા તો ફાયર ફાઇટિંગ એજન્ટ ભરેલો હોય છે. ત્યારબાદ તેની બહારની સાઈડે લિક્વિડ ભરેલું હોય છે અથવા તો પછી ડ્રાય કેમિકલ પાવડર ભરેલો હોય છે. તેની જોડે એક સાયફન ટ્યુબ હોય છે. આ ઉપરાંત એક વોટર લેવલ ઇન્ડિકેટર કેટલાકમાં જોવા મળે છે, પરંતુ તે દરેકમાં હોતું નથી. આ સાયફન ટ્યુબના એક છેડેથી નીચેના છેડેથી ઉપર લાગેલા દબાણને કારણે ઉપર આવે છે, પદાર્થ ઉપર આવશે. અહીં સાયફન ટ્યુબની મદદથી તેનું એક છેડો અંદર નીચેની બાજુ હોય છે અને બીજો છેડો ઉપરની બાજુએ આઉટલેટમાં હોય છે કે જેની જોડે હોઝનું કનેક્શન જોડવામાં આવે છે અને તે હોઝ જોડે નોઝલ જોડવામાં આવે છે. હવે આપણે ત્યારે કામ કેવી રીતે કરે છે તે જોઈશું. સૌથી પહેલા પિન હટાવવામાં આવે છે, ત્યારબાદ હેન્ડલને દબાવવામાં આવે છે. હેન્ડલને દબાવતા સ્ટ્રાઇકરની વાલ્વ ઓપન થાય છે અને અંદર રહેલો ગેસ રિલીઝ થઈ અહીંયા દબાણ સર્જે છે. આ દબાણના કારણે અહીં સાયફનમાંથી વોટર લેવલ અથવા તો ફાયર ફાઇટિંગ એજન્ટ તે દબાણના કારણે ઉપર આવી અને અહીં હોઝ કનેક્શન આઉટલેટ માટે બહાર નીકળે છે અને તે આગ પર ફેલાઈ જાય છે. તો આ તેનું વર્કિંગ છે. હવે ફાયર એક્સટિંગ્યુશનનું વર્ગીકરણ બે પ્રકારે થાય છે, જેમાં સૌથી પહેલું વર્ગીકરણ છે ફાયર ફાઇટિંગ એજન્ટના આધારે. ફાયર ફાઇટિંગ એજન્ટના આધારે કયા કયા ફાયર ફાઇટિંગ એજન્ટ આમાં વપરાય છે? તો પહેલું છે પાણી, બીજું છે ફોમ, ત્રીજું છે ડ્રાય કેમિકલ પાવડર, ચોથું છે કાર્બન ડાયોક્સાઇડ, આ લિક્વિડ ફોર્મમાં વપરાય છે, અને પાંચમો નંબર છે કાર્બન ટેટ્રાક્લોરાઇડ. આ ઉપરાંત ફાયર એક્સટિંગ્યુશરને મેન્યુઅલી ઓપરેટેડ ફાયર એક્સટિંગ્યુશર અને ઓટોમેટિકલી ઓપરેટેડ ફાયર એક્સટિંગ્યુશર તરીકે પણ વર્ગીકરણ કરવામાં આવે છે. મેન્યુઅલી ઓપરેટેડ ફાયર એક્સટિંગ્યુશર ફરીથી બે ભાગમાં વહેંચાય છે. એક છે વોલ માઉન્ટેડ, એટલે કે આપણે દિવાલ પર એને માઉન્ટ કરી રાખીએ તેને વોલ માઉન્ટેડ ફાયર એક્સટિંગ્યુશર કહે છે. બીજા છે ટ્રોલી માઉન્ટેડ ફાયર એક્સટિંગ્યુશર, એટલે કે તેને ટ્રોલીમાં મૂકી અને જે તે સ્થળે સ્થળાંતરિત કરવામાં આવે છે. આ વોલ માઉન્ટેડ આપણે ખાસ કરીને હોસ્પિટલોમાં અને કારખાનાઓમાં ખાસ જોવા મળે છે. જે લાલ રંગના બાટલા દિવાલ ઉપર લગાડેલા હોય છે તે વોલ માઉન્ટેડ ફાયર એક્સટિંગ્યુશર કહેવાય છે. આ ઉપરાંતના ટ્રોલી માઉન્ટેડ ફાયર એક્સટિંગ્યુશર બહુ જોવામાં નથી આવતા, પરંતુ મોટી હોસ્પિટલો અથવા તો મોટા કારખાનાઓમાં આ ટાઈપના ટ્રોલી માઉન્ટેડ ફાયર એક્સટિંગ્યુશર જોવા મળે છે. હવે આપણે વોલ માઉન્ટેડ ફાયર એક્સટિંગ્યુશરના કેટલાક ફાયર એક્સટિંગ્યુશર જોઈશું. પહેલો છે વોટર બેઝ ફાયર એક્સટિંગ્યુશર. વોટર બેઝ ફાયર એક્સટિંગ્યુશરમાં વાયુના દબાણ સાથે પાણી ભરવામાં આવે છે, એટલે કે આ પાણી ભરવામાં આવે છે. તેની જોડેની અંદરની કાર્ટ્રીજમાં ગેસ રહેલો હોય છે. અહીં આ લીવરને દબાવતા કેરિંગ હેન્ડલ દબાવતા આ સ્ટ્રાઇકર નીચેની તરફ જશે, જે આપણે આગળના પેલામાં વર્કિંગમાં જોયું, અને અહીં રહેલો જે સ્ટ્રાઇકર જે છે તેનાથી આ સીલ તૂટશે, જેનાથી અંદર રહેલો ગેસ તે બહાર નીકળશે અને વધારે દબાણ અહીં ઉત્પન્ન કરશે. આ વધારે દબાણના કારણે પાણી નીચેની તરફ જશે અને અહીં રહેલી સાયફન ટ્યુબમાં વાટે બહાર નીકળી ઉપર ચડે છે અને અહીં નોઝલ વડે આગ ઉપર જાય છે અને જેથી તે ફાયરને બુઝાવે છે, આગ બુઝાવે છે. આ પ્રકારના સિલિન્ડર સામાન્ય રીતે 9 લીટરના હોય છે અને 50 લીટરના સિલિન્ડર ટ્રોલી માઉન્ટેડ હોય છે. આ પ્રકારના સિલિન્ડર ફાયર એક્સટિંગ્યુશર ક્લાસ એ પ્રકારની આગ ઓલવવા માટે થાય છે. હવે જોઈએ આપણે ફોમ ટાઈપ ફાયર એક્સટિંગ્યુશર. અહીં આની અંદર આનું કન્સ્ટ્રક્શન બિલકુલ વોટર બેઝ ફાયર એક્સટિંગ્યુશર જેવું જ હોય છે, પરંતુ અહીં પાણીની અંદર ખાસ પ્રકારનું કેમિકલ કે જેનાથી ફીણ ઉત્પન્ન થાય તેવું કેમિકલ ભરવામાં આવે છે.
અને ઓપરેટ કરતા ફીણ સાથેનું પ્રેશર વાળું પાણી બહાર આવે છે અને તે ફીણ આખી આગ ઉપર ફેલાઈ જાય છે. આ ફેલાઈ જવાના કારણે તે આગને મળતો ઓક્સિજનને રોકે છે અને આગ ઓલવાઈ જાય છે. આ પ્રકારના ફાયર એક્સટિંગ્યુશરનો ઉપયોગ ક્લાસ બી પ્રકારની આગ ઓલવવા માટે થાય છે. હવે જોઈએ ડ્રાય કેમિકલ પાવડર ટાઈપ ફાયર એક્સટિંગ્યુશર. આ ખૂબ જ અગત્યનું છે. આ પ્રકારના ફાયર એક્સટિંગ્યુશરની કન્સ્ટ્રક્શન બિલકુલ વોટર બેઝ જેવું જ હોય છે, પરંતુ અહીં સિલિન્ડરની અંદર પાણી ના ભરતા ડ્રાય કેમિકલ પાવડર એટલે કે ડીસીપી ભરવામાં આવે છે. તેની જોડેના અંદરના કાર્ટ્રિજની અંદર CO2 ગેસ ભરવામાં આવે છે. સેમ એ જ રીતે પ્લન્જર અહીંથી દબાવવામાં આવે અથવા તો હેન્ડલ દબાવવામાં આવે તો અહીં રહેલી કાર્ટ્રિજ તૂટે છે અને તેમાંથી નીકળેલો કાર્બન ડાયોક્સાઇડ અહીં દબાણ સર્જે છે અને જેના કારણે સાયફન ટ્યુબમાંથી નીકળી અને ડિસ્ચાર્જ ટ્યુબમાં થઈ નોઝલ વાટે તે બહાર આગ ઉપર પ્રસરી જાય છે. અહીં ખાસ વસ્તુ જોવાનું છે કે તેને ઓપરેટ કરતા તે આગ પર પ્રસરતા આગને ઓક્સિજન મળતો નથી અને એના કારણે આગ ઓલવાઈ જાય છે. આગને ઓક્સિજન ન મળે એટલે આગ ઓલવાઈ જાય, જે આપણે પાછલા વિડીયોમાં આપણે જોઈ ગયા. આનો ઉપયોગ આપણે ક્લાસ બી, સી અને ડી પ્રકારની આગને ઓલવવા માટે થાય છે. સામાન્ય રીતે તે 1, 2, 4, 5 અને 6.9 લીટરના એટલે કે 7 લીટરની આજુબાજુના અને આ ઉપરાંત 10 લીટરના કેપેસિટીના પોર્ટેબલ સિલિન્ડરમાં ઉપલબ્ધ હોય છે. અહીં ખાસ યાદ રાખવાનું આ ખૂબ જ અગત્યનું છે કે ડ્રાય કેમિકલ પાવડર ટાઈપ ફાયર એક્સટિંગ્યુશર લગભગ બધા જ પ્રકારની આગને ઓલવવા માટે ઉપયોગી છે, જ્યારે વોટર બેઝ ફાયર એક્સટિંગ્યુશર ફક્ત ક્લાસ એ માટે અને ફોમ ટાઈપ ફક્ત ક્લાસ બી પ્રકારની આગ ઓલવવા માટે ઉપયોગી છે. હવે આપણે આગળ જોઈશું તો CO2 ટાઈપનું ફાયર એક્સટિંગ્યુશર જોઈએ. અહીંયા લિક્વિડ CO2 ને સિલિન્ડરમાં દબાણ સાથે ભરવામાં આવે છે. અહીંયા તમે આકૃતિમાં જોશો તો લિક્વિડ CO2 દબાણ સાથે અંદરની સાઈડે ભરેલું છે. તે હવા કરતાં વધુ ભારે હોવાથી આગ પર ફેલાઈ જઈ પડ બનાવે છે, તેથી આગને ઓક્સિજન મળતો બંધ થઈ જાય છે. હવે ધારો કે આ એક આગ હોય તો આગની ઉપર જ્યારે ફાયર એક્સટિંગ્યુશર CO2 ઉપર થાય એટલે હવા CO2 ની મદદ CO2 ફેંકવામાં આવે ફાયર એક્સટિંગ્યુશરની મદદથી, તો આ આગની ઉપર તે એક પડ બનાવી દે છે, કારણ કે તે હવાથી વધારે ભારે હોવાના કારણે તે આગની ઉપર તરતો રહે છે, જેના કારણે આગને મળતો જે ઓક્સિજન જે છે તે બંધ થઈ જાય છે. એટલે આ પ્રકારનો આગ ઓલવાઈ જાય છે. આ પ્રકારનો ફાયર એક્સટિંગ્યુશર તમામ પ્રકારની આગને બુઝાવવા થાય છે અને ખાસ કરીને ઇલેક્ટ્રિકલ સાધનોમાં લાગેલી આગને બુઝાવવા થાય છે. ખાસ યાદ રાખવું કે ઇલેક્ટ્રિકલ સાધનો કે શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગને બુઝાવવા માટે પાણી કે ફોમ ટાઈપ જેવા ફાયર એક્સટિંગ્યુશરની જગ્યાએ ડીસીપી એટલે કે ડ્રાય કેમિકલ પાવડર અથવા તો પછી CO2 ટાઈપના ફાયર એક્સટિંગ્યુશરનો ઉપયોગ કરવામાં આવે છે. આગળ જોઈએ આપણે ટ્રોલી માઉન્ટેડ ફાયર એક્સટિંગ્યુશર. આ ટ્રોલી માઉન્ટેડ ફાયર એક્સટિંગ્યુશરનો એક ફોટો છે. અહીં સિલિન્ડરને માઉન્ટ કરવા, અહીં જો ટ્રોલી આપેલી છે જેની જોડે વ્હીલ છે અને એક આખો સેટ જેવું તૈયાર થયેલું છે અને આ વજનમાં વધારે ભારે હોય છે. ટ્રોલી માઉન્ટેડ ફાયર એક્સટિંગ્યુશર 22 કિલોગ્રામ, 50 કિલોગ્રામ, 75 કિલોગ્રામ કે 100 કિલોગ્રામ અથવા તો પછી 135 કિલોગ્રામ સુધીની કેપેસિટી વાળા ઉપલબ્ધ છે. આની અંદર પણ ફાયર ફાઇટિંગ એજન્ટમાં પાણી, ફોમ, CO2, ડ્રાય કેમિકલ પાવડર આ બધા જ વપરાતા હોય છે. જે આપણે વોલ માઉન્ટેડમાં જોઈ ગયા તે પ્રકારના ફાયર ફાઇટિંગ એજન્ટ આ ટ્રોલી માઉન્ટેડ ફાયર એક્સટિંગ્યુશરમાં વપરાતા હોય છે. હવે અત્યાર સુધી આપણે જોયા કે મેન્યુઅલી ઓપરેટેડ ફાયર એક્સટિંગ્યુશર કયા કયા છે. હવે આપણે જોઈશું ઓટોમેટિકલી ઓપરેટેડ ફાયર એક્સટિંગ્યુશર કયા છે. અહીં ઓટોમેટિકલી
ઓપરેટેડ ફાયર એક્સટિંગ્યુશર લગભગ આ પ્રકારે હોય છે. આ સિવાય પણ અલગ પ્રકારના હોય છે અને આ રીતે ઊંધું ઉપરની બાજુ દિવાલમાં છત પર લગાવવામાં આવે છે. અહીં આ સિલિન્ડરના નીચેના તળિયાના ભાગે એક કાચનો ગ્લાસનો બલ્બ આપેલો હોય છે કે જે નિશ્ચિત તાપમાને ખાસ કરીને 70 થી 75 ડિગ્રી સેલ્સિયસની આજુબાજુમાં તૂટે છે અને તે તૂટવાના કારણે અંદર રહેલું ફાયર ફાઇટિંગ એજન્ટ તે અહીં આપેલા ખાસ ડિઝાઇનવાળા કોનમાંથી બહાર નીકળે છે અને દરેક દિશામાં પ્રસરી જાય છે. આના માટે કોઈ પણ પ્રકારની સંરચનાની એટલે કે મેન્યુઅલી સંરચનાની જરૂરિયાત પડતી નથી. આગ લાગતા અમુક તાપમાન પછી તે એની જાતે જ ઓટોમેટિક ઓપરેટ થતું હોવાથી આને ઓટોમેટિકલી ઓપરેટેડ ફાયર એક્સટિંગ્યુશર કહે છે. ખાસ કરીને આપણા પિક્ચરોમાં જોયેલું છે, ખાસ કરીને હોલિવૂડના ફિલ્મોમાં, કે ઉપર લાગેલા પેલા સ્પ્રિંકલર હોય તેની પાસે આગ લઈ જાય હીરો અને પછી તરત જ એકદમ જ પાણી શરૂ થઈ જતું હોય છે. તો આ ઓટોમેટિક ફાયર એક્સટિંગ્યુશર છે. આઈ હોપ કે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો, આની ઉપર કમેન્ટ કરો, આ વિડીયોને શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ સિવાય આગ વિશેની માહિતી મેળવવી હોય તો આગ વિશેની માહિતીનો વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં આપેલી છે. થેન્ક યુ વેરી મચ.